ચાર ભાઈઓ આમ જોડે હોય ને તો આવે છે. હવે ગુરુકુળમાંથી ઘરે આયા ત્યારે બધા જ એકદમ એ થઈ ગયા કે ચલો હવે આવી ગયા, હવે આગળ એમને કંઈક એ કરીશું. ત્યારે વિશ્વામિત્ર ઋષિ આયા. વિશ્વામિત્ર ઋષિ કે છે કે ભાઈ મારે છે ને અત્યારે મારા યજ્ઞની એ આહુતિ આપવાની હોય છે, પણ હું જ્યારે બી આહુતિ આપવા જાઉં ને ત્યારે દાનવો બહુ ત્રાસ મચાવે. તો કે મારે તમારા 2 પુત્રની જરૂર છે. તો દશરથ રાજા કહે છે કે 2 પુત્રની જરૂર છે તમારે? તો કે પુત્રની શું વાત કરો છો, બધા ટીનેજર છે, હજુ નાના છે, એમને શું લઈ જશો? કે હું શૌર્ય જ નથી કે મને લઈ જાવ કે હું આવી જઈશ કે તમારું બધું સોર્ટ આઉટ કરી દઈશ. તો કે ના રાજ, જે માંગ્યું છે એ મળશે તો લઈશ, નહીં તો નહીં લો. ઋષિ મુનિઓનું કામકાજ એવું, જે માંગે એ જોઈએ. એમને પછી એવું ચાલે ના કે ભાઈ આ નહીં ના એક્સચેન્જ ઓફર ના, તમારે આવું હોય તો આવો, નહીં તો જય શ્રી કૃષ્ણ. એટલે એ તો આવે છે. હવે થાય છે એવું કે જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણજી આગળ એ જાય છે, એની અંદર તાત્પર્ય એ હોય છે કે ભગવાન વિશ્વામિત્ર, ભગવાન રામ અને લક્ષ્મણજીને પોતે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવાની વિદ્યા આપવા માંગતા હોય છે. ઇન્દ્રિયો પર તમારો કંટ્રોલ હોય ને એટલે તમે ઘણા બધા વર્ષો સુધી ખાધા વગર રહી શકો, પીધા વગર રહી શકો, ઊંઘ્યા વગર રહી શકો, તમારી ભાવનાઓ પર કંટ્રોલ કરી શકો. આ બધું જ જે હોય ને એ એના ઉપર આવતું હોય છે. અને રસ્તામાં એક પછી બધા અસુરોનો નાશ કરે છે. અને જે અહલ્યાજી છે એમને પણ એમના શ્રાપમાંથી મુક્ત કરે છે. જેમને શ્રાપ મળ્યો હોય છે, ગૌતમ ઋષિએ એમને શ્રાપ આપ્યો હોય છે કે પોતે પથ્થર સમાન મૂર્ત બની જાય, એમને પણ શ્રાપમાંથી મુક્તિ અપાવે છે. આગળ વધે છે. ક્યાં પહોંચે છે? તો કે એ લોકો પહોંચે છે જનક રાજાના નગરમાં. જનક રાજાના નગરમાં સ્વયંવર ચાલી રહ્યો છે. ત્યાં વશિષ્ઠ વિશ્વામિત્ર પહોંચી જાય છે એમના 2 ભક્તો જોડે. અને એ બંને ભક્તો કોણ છે? તો કે ભાઈ રામ ને લક્ષ્મણ. સ્વયંવર ચાલી રહ્યો છે, બધા જ પિનાકીના હલાઈ સુદ્ધા નથી શકતા, ત્યાં રાવણ પોતે છે, બરાબર. અને ભગવાન કોઈ નથી કરી શકતું. એટલે જનક રાજા થોડા ડિસઅપોઇન્ટ થઈ જાય છે કે આ થઈ શું રહ્યું છે, કે કોઈ જ મારું ધનુષ્ય હટાઈ નથી શકતું. એટલે મને ભગવાન શંકરે કીધું હતું, મારી છોકરી કે 3 મહિનાની હતી અને હાથમાં લઈ લીધું હતું આ ધનુષ્ય, કે કોઈ હલાઈ નથી શકતું, કે પ્રતંજા તો બહુ દૂરની વાત છે. એટલે વિશ્વામિત્ર કહે છે કે ભાઈ મારા શિષ્યોને ચાન્સ આપો. સ્વયં પ્રભુ રામ એના 2 ટુકડા કરી દે છે, અડવા જાય છે. ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ભગવાન વોર્નિંગ આપે છે રાવણને કે હું આવી ગયો છું, હજુ સુધરી જા. પણ રાવણ સુધરતો નથી. થાય છે એવું કે 4 પુત્રોના લગ્નનો પ્રારંભ થઈ જાય છે. આપણે અમુક અધ્યાયો ઉપરથી લઈએ છીએ, ડિટેલમાં નથી જતા, કારણ કે આખું રામચરિત તો પતે એમ છે નહીં. 4 પુત્રોના લગ્ન થઈ જાય છે, બરાબર. અને ઘરે આવે છે. હવે થાય છે એવું કે ઘર તો બહુ જ સરસ અને સુંદર રીતે ચાલી રહ્યું છે. અને તમને ખબર છે આખા રામાયણમાં સૌથી ત્યાગની મૂર્તિ કોણ છે? આખા રામાયણમાં કોઈ એવું કહે કે ભાઈ ત્યાગ કોને સૌથી વધારે કર્યો, કે જીવનમાં સૌથી વધારે શું એ કર્યું, તો એ કોણ હોઈ શકે? તમે વાર્તા સાંભળજો, વાર્તા નહીં કથા, સોરી મારી મિસ્ટેક થઈ. આ કથા સાંભળજો અને સોરી મારી મિસ્ટેક છે